ડિસેમ્બર મહિનાનો જે એસઆઈપી ઇન્ફ્લો છે એ રોબસ્ટ આવતા આપણને જોવા મળી રહ્યો છે. 31,000 કરોડને પાર આ નંબર આ વખતે આવતા જોવા મળી રહ્યો છે. જે આપણે જે એસઆઈપીની ઇન્ફ્લોની જે આપણે હિસ્ટ્રી જોઈએ એમાં સૌથી વધારે આ વખતે આ ડિસેમ્બર મહિનામાં ઇન્ફ્લો આવતા જોવા મળ્યો છે. ટુ બી પ્રિસાઇઝ 31,002 કરોડ પર એસઆઈપીનો ઇન્ફ્લો ડિસેમ્બર મહિનામાં આવતો જોવા મળ્યો છે. જે પહેલાંની સરખામણીએ આપણે જો નજર કરીએ તો 29,445 કરોડની સામે 31,002 કરોડનો આપણને આ વખતે એસઆઈપીનો ઇન્ફ્લો આવતા જોવા મળ્યો છે. હવે એમાં જો નજર કરો તો ઇક્વિટી ઇન્ફ્લોમાં 29,894 કરોડનો આવ્યો છે, જે ઘટીને આપણે જો જોઈએ તો 28,035 કરોડ પર આપણને જોવા મળ્યો છે. તો આ વખતે ડિસેમ્બરમાં 28,035 કરોડનો ઇક્વિટી ઇન્ફ્લો આપણે જોઈ રહ્યા છે. લાર્જ કેપ ઇન્ફ્લોમાં પણ આપણે ઘટાડો જોયો છે. 1,640 કરોડથી ઘટીને 1,567 કરોડ પર જોવા મળ્યો છે. અને જો સ્મોલ કેપની વાત કરીએ તો આ ઇન્ફ્લોમાં પણ આપણને ઘટાડો જોવા મળ્યો છે. 4,407 કરોડથી ઘટીને 3,824 કરોડ પર આપણને જોવા મળ્યો છે. સાથે જ મિડ કેપ ઇન્ફ્લોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. 4,487 કરોડથી ઓછું થઈને 4,176 કરોડ પર આપણને જોવા મળ્યો છે. એયુએમની વાત કરીએ, એસેટ અંડર મેનેજમેન્ટ, તો 80.80 લાખ કરોડથી ઘટીને 80.23 લાખ કરોડ પર આપણને જોવા મળ્યો છે. અને ઇટીએફ ઇન્ફ્લો જો ડિસેમ્બર મહિનાનો આપણે જોઈએ તો 9,721 કરોડથી વધીને 13,199 કરોડ પર આપણને જોવા મળતો દેખાઈ રહ્યો છે. સાથે જ જે મેસિવ ઇન્ફ્લો આવ્યો છે એ ગોલ્ડ ઇટીએફમાં આવ્યો છે અને એ છે 3,742 કરોડથી વધીને 11,646.74 કરોડ પર આપણને જોવા મળ્યો છે. તો ગોલ્ડમાં એક સારો એવો આપણે ઇન્ફ્લો આવતા જોયો છે. સાથે જ લિક્વિડ ફંડની વાત કરીએ તો લિક્વિડ ફંડ આઉટફ્લોમાં એક મેસિવ આપણે વધારો જોયો છે. 14,250 કરોડથી વધીને 47,308 કરોડ પર આપણને આ આઉટફ્લો જોવા મળતો દેખાઈ રહ્યો છે. અને સાથે જ જે ન્યૂ ફંડ ઓફર છે એમાં પણ આપણને એક ઇન્ફ્લો વધતો દેખાઈ રહ્યો છે. 3,126 કરોડથી વધીને 4,074 કરોડ પર આપણને આ નંબર આવતા જોવા મળ્યો છે. તો ભલે ઇક્વિટી માર્કેટ્સમાં આપણે થોડી અનસર્ટન્ટી જોઈ રહ્યા હોય કે કોન્સોલિડેશન જોઈ રહ્યા હોય કે રિટર્ન વાઇઝ આપણને હજી એટલી થોડી નિરાશા મળી છે, પણ જ્યારે રિટેલ ઇન્વેસ્ટર છે એનું જે ઇન્ટરેસ્ટ છે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં અને એસઆઈપીમાં એમાં આપણે ખાસો એવો વધારો આ વખતે આવતા જોઈ રહ્યા છે.